અમદાવાદમાં એમજે લાઇબ્રેરીના બેઝમેન્ટમાં સિનિયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ગુજરાતી રંગભૂમિ, ટીવી શ્રેણી અને ફિલ્મોમાં સતત કાર્ય કરનારા કર્મઠ સેવકો અને જાણીતા લોકપ્રિય કલાકારોનું અને પડદા પાછળ રહીને કાર્ય કરનાર કર્મઠ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મેહુલ પટેલના શબ્દોમાં જોઈએ તો એક પરિવારના સભ્ય બની રહ્યા એવા સેવકોનું સન્માન કરાયું છે. આ સમારોહમાં અતિથિ તરીકે નિર્માતા સંજય પટેલ, નિર્માતા દિગ્દર્શક રાજુ પટેલ, નિર્માતા ડૉક્ટર જયેશ પાવરા સહિત અન્ય આમંત્રિતોમાં રાજુ શુક્લ, જીતેન્દ્ર ઠક્કર, ધર્મેશ શાહ, અતુલ પટેલ, સિરાજ રંગવાલા, ધનંજય પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને શોભાવ્યો હતો. આમંત્રિત મહેમાનોએ પણ આ કાર્યક્રમને બિરદાવીને સંસ્થાની કામગીરીના વખાણ કર્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ કલાકાર હેમા મહેતા, મોરલી પટેલ સહિતે ઉપસ્થિત રહીને પ્રસંગને બિરદાવ્યો હતો. અલ્પાહાર રાજુ પટેલ તરફથી રાખવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ મેહુલ પટેલ તેમજ હોદ્દેદારો અને સદસ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો, કલાકારો અને નેપથ્ય કર્મઠ સેવકોએ ગ્રુપ ફોટા પણ પડાવ્યા હતા, જે કાયમી સંભાળના રૂપે રાખી શકાય. ઉપસ્થિત તમામ સેવક મિત્રોએ ફોરમની લાગણી અને સન્માનનો સ્વીકાર કર્યો, સાથે પોતાનો હૃદયનો ઉદ્ગાર પ્રગટ કર્યો. એમની વાણીમાં સ્નેહ, લાગણીનો ભાવ તેમજ અંતરનો ઉત્સાહ ઉમળકો સતત એમના ચહેરા પર છલકાતો હતો. ભાવુક પણ થયા. એમની શુભેચ્છા, આશીર્વાદ મેળવી સિનિયર આર્ટિસ્ટ એસોસિએશને પણ ધન્યતા અનુભવી. આ પ્રસંગે શિલ્પા ઠાકર, પિયુષ સોલંકી તેમજ તમામ આમંત્રિત મહેમાનોના ઉમદા વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ મેહુલ પટેલ તેમજ સદસ્યો દ્વારા એમજે લાઇબ્રેરીના ગ્રંથપાલ બિપિન મોદી, કામિનીબેન રાજપૂત તેમજ સુશીલાબેનનો જે સહયોગ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રંગભૂમિ હોય, ટીવી શ્રેણી હોય કે ફિલ્મો હોય, બધા જ પ્રકારની કલાને જીવંત રાખનારા નિર્માતા હોય છે. વાર્તા લેખક, પટકથા લેખક, સંવાદ લેખક, ગીતકાર, સંગીતકાર, ધ્વનિ મુદ્રક, પ્રકાશ સંયોજક, સંકલનકાર, છબીકાર, નૃત્ય સંયોજક, ફાઇટ માસ્ટર તથા અન્ય ટેકનિશિયનો ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા આવશ્યક કસબીઓ છે. એકથી વધુ જવાબદારીઓ સાથે નિભાવતા નિર્માતા હોય છે. પોતાની કાર્યકુશળતાને કારણે શ્રેષ્ઠ નિર્માતા પુરવાર થાય છે. સુપ્રસિદ્ધ નિર્માતાઓ સંજય પટેલ, રાજુ પટેલ અને ડૉક્ટર જયેશ પાવરાએ પોતાના વક્તવ્યમાં રાજીપો વ્યક્ત કર્યો હતો અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નેપથ્ય કર્મઠ સેવકોમાં દિનેશ રાઠોડ, ભીખાભાઈ ગઢિયા, ભીખાભાઈ રાવત, દલપત રાઠોડ, જે કે મકવાણા, જીતુ બોરીસા, નારણ રાજભોઈ, ભીખાભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર સહિત અનેક કર્મઠ સેવકોનો સમાવેશ થાય છે. આ તમામ સેવક મિત્રોએ ફોરમની લાગણી અને સન્માનનો સ્વીકાર કર્યો હતો, સાથે પોતાના હૃદયનો ઉદ્ગાર પણ પ્રગટ કર્યો હતો. ગુજરાતી રંગભૂમિના નેપથ્ય રંગકર્મી હૃદયસ્થ મૂળજીભાઈ હવેલીવાળા તેમજ સેવકરામ યાની નવનીતભાઈ, જેમણે પોતાનું સમસ્ત જીવન રંગભૂમિને સમર્પિત કર્યું છે, આવા પવિત્ર આત્માને કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા. હાલમાં ગુજરાતમાં ચાલતા સિનિયર આર્ટિસ્ટ ફોરમના પ્રમુખ તરીકે મેહુલ પટેલ, ઉપપ્રમુખ તરીકે ડી.કે. પટેલ, સલાહકાર સમિતિના સદસ્યો તરીકે સુરેન્દ્ર બક્ષી, હેમા મહેતા, અભિલાષ કોડા, ચિકા ખરસાણી, રાગી સાની, દિગંત સોમપુરા સતત કાર્યશીલ રહેતા હોય છે અને સંસ્થાને આગળ ધપાવવા મદદરૂપ બનતા હોય છે. સિનિયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા સિનિયર આર્ટિસ્ટોનું સન્માન કરીને તેમની લાગણીઓને બિરદાવવામાં આવતી હોય છે. ગુજરાતી રંગભૂમિ, ટીવી શ્રેણી અને ગુજરાતી ફિલ્મોમાં સતત કાર્ય કરતા નેપથ્ય કર્મઠ સેવકોનું સન્માન કરવું એ કંઈ જેવી તેવી વાત નથી. સિનિયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા આવા સેવકોનું સન્માન કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જે ખરેખર પ્રશંસનીય બાબત કહેવાય. સિનિયર આર્ટિસ્ટ ફોરમની કારોબારી સમિતિમાં ધર્મેશ શાહ, શિલ્પા ઠાકર, પિયુષ સોલંકી, ફાલ્ગુન ઠાકર અને રીમા શાહ જેવા વ્યક્તિઓ છે, જેઓ સતત કાર્ય કરતા રહે છે અને સંસ્થાને ઉપયોગી પણ બનતા હોય છે. સિનિયર આર્ટિસ્ટ ફોરમની કામગીરી ઉત્કૃષ્ટ છે, તેને ખરેખર બિરદાવવી જ જોઈએ.